રાજભોગ થઈ જાય અને અનુસર કરવા જઈએ, કાં પોતાની હાથે માળાવડી કરે, કાં એકાદું કુંડળ વડું કરી નાખે, કાં તિલક ખસી ગયું હોય, હવે જતા હોય, હવે બસ હવે મારે તો અહીંયા એ જ કહે છે, એક શબ્દ વાપરો, પ્રેમનું લક્ષણ આ પદમાં બતાવે છે, જેને જેની પ્રીત છે તેને જોયા જ કરે પણ તૃપ્તિ થતી નથી. 2 વાગે મોડું થાય તો આપણને એવું લાગે કે હવે બહુ મોડું થઈ ગયું. ઘણા એમ કે બેન એવું ન કરાય. અમે તો કેવું કરાય મારા વાલા, 7 વાગે જગાડીએ ને 9:30 રાજભોગ, 10 વાગે ઠાકોર. મેં કીધું તમારા ઠાકોરજીને એવું ફાવે, મારા ઠાકોરજીને આવું ફાવે. પણ વ્રજમાં જઈએ ને તો 6 વાગે 6:30 નીકળવાનું હોય, ત્યાં મારો વાલો અરોગીને કૂદકો મારીને ગોપીને ઘરે પહોંચી ગયું. એટલે એ કે માં તને મારા ઘરે લઈ આવ્યો ને, આ મારું ગામ, મારું ઘર, મારું ધામ, એટલે અહીંયા તારે હું તને સાચવીશ, ત્યાં અમદાવાદમાં તું મને સાચવજે. જ્યાં જાય એ લીલા સ્થળીમાં આપણને કાંઈક ને કાંઈક નવા દર્શન કરાવે. ચીરઘાટ ગયા હતા તો જે કોઈ પધાર્યા હતા, હવે પૂજન કરવા ગયા તો એમની ભેગા એમના ગોર હતા. એ કે કાંઈ સામગ્રી છે તો ભોગ ધરાવીએ. મેં કીધું અમારી પાસે સફરજન છે, તરત લાવો. લીધા ત્યારે ખબર હતી કે યમુનાજી આ રોકશે. જ્યાં જાય ત્યાં કાંઈક એને માનો તો પ્રભુની નવતમ લીલા છે, અને જે ન માને એ તો સફરજન હતું અમે દીધું. જો તમે માનો તો યમુનાજી સાક્ષાત છે. આપણી પાસે માગી ના રોગ્યા, કારણ કે આપણે વિનંતી કરીએ કે માં છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. અને જો 12 મહિને 2-3 વાર દીકરીને તો પિયર આવવાનું મન થાય ને. હવે અહીંયા સંસારની સાસરીમાં રહીએ છીએ, એટલે તું સમાચાર મોકલ ને તો આ સંસારવાળા આવવા દે. એટલે આપણને સપ્ટેમ્બરમાં ફેબ્રુઆરીમાં તો બોલાવે. વચ્ચે વળી ક્યાંક મેળ પડી જાય ને મારા વાલો કૃપા કરે મહારાણીમાં, હેડ મારા રામ. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. बोलो वल्लभा. ઓહો 8 વાગ્યા, આપણે તો આજે બહુ મોડું છે નહીં. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કૃષ્ણ વિશ્લેષકર્ષિત વિશેષેણ શ્લેષો વા તૈન કર્ષિત ક્ષીણ કૃષ્ણનો ય વિશ્લેષ. શ્રી કૃષ્ણ જે વિશ્લેષ વિયોગ અથવા વિશેષણે ઘણો જ શ્લેષ સંબંધ તેનાથી કર્ષિત એટલે સુકાઈ ગયેલો આ જવાબ ન આપવાનું દેખતું કારણ કયું? શોકે ન શોકથી. શુષ્યત એટલે સુકાતું હતું. હૃદય સરોજમ હૃદય કમળ, વદન સરોજમ વદન કમળ જેનું તેવો, અને તેથી જ હતભ્રભ નાશ પામેલી છે જેની ક્રાંતિ તેવો અર્જુન. નહીં તો ક્રાંતિવાળો કેવો અર્જુન? ક્રાંતિ હાવ નાશ, બિચારો થઈ ગયો, બિચારો. પ્રભુઓના બિચારા. પ્રભુ હોય એટલે આપણા ઘરે બિરાજે એટલે આમ આપણને કોઈની પેલી થાય. અમારા ઘરે બિરાજે જ કોણ?
અંદરના શોકથી બહારની કાંતિનો નાશ થાય છે. જો આપણે અંદર અંદર દુઃખી હોય ને તો ડૉક્ટર એમ કહે તમને કાંઈ નથી, બધા રિપોર્ટ બરાબર, પણ અંદર અંદર કાંઈક તમને કોરી ખાય છે, જેની કોઈ દવા નથી. એમ અર્જુનને અંદરનો શોક હતો, તે જોવામાં આવે છે. એક બાજુ યુધિષ્ઠિરના પ્રશ્નોનો જવાબ આપવાની જવાબદારી અને બીજી બાજુ ભગવાનમાં ધ્યાન. એટલે ધ્યાનનું સામર્થ્ય વધુ હોવાથી ઉત્તર ના આપી શક્યો તે બતાવવા વિભૂમ પદ મૂક્યો છે. શોક સાથે ધ્યાન થતું, તેથી શોક દૂર થયો. હવે એમ કહે છે, કૃચ્છેણ સંસત્ય સૂચ પાણીના મુજ્ય નેત્રયો પરોક્ષેણ સમુદ્પ્રણયોત કંઠય કાતર સખ્યમ મૈત્રીમ સૌરભ ચ સારથ્યાદિષુ સંસ્મરણ નોપમ ગ્રજમિત્યાહ બાષ્પ ગદ ગદયા ગીરા. અર્થ, અર્જુને બહુ મહેનતથી શોક દૂર કર્યો. કેવું, કેવી રીતે બોલવું, કેવી રીતે, શું કહીને કહું. હાથ વડે નેત્રમાં ઉભરાતા આંસુ લૂછ્યા. પરોક્ષપણે પોતામાં આવિષ્ટ થયેલા ભગવાન પ્રત્યેના સ્નેહને લીધે વ્યાકુળ થઈ ગયેલા અર્જુનને ભગવાનના ઉપકારો યાદ આવ્યા. હવે અર્જુનને એક એક વાત યાદ આવે છે. પેલા તો મિત્ર હતા, તો મિત્રતામાં હસવું ને બોલવું ને આમ, કૃષ્ણ તો મારા મિત્ર. પણ હવે એકલો પડ્યો એટલે યાદ આવ્યું કે હા, કેટલા ઉપકાર છે મારા ઉપર, ગણી ન શકાય. આવા પ્રભુ મને છોડીને વયા ગયા. હવે હું એકલો, મારું કોઈ નહીં. ભાઈ છે, મા છે, પત્ની છે, છતાંય અર્જુન એકલા પડી ગયા, કારણ કે ઠાકોરજી મૂકીને વયા ગયા. તમે ગુરુ ઘરે ઘણાય છે ને, મા બાપ વયા જાય ને પછી ગુરુ ઘરે પધરાય. આવે મારા વાલા હાથે કરીને અનાથ ન બનતા. આ વર્ષોથી તમારા ઘરમાં તમારને શું ગમે છે, શું નહીં, તમારે શું કરવું, ધંધામાં ક્યાં કેવી રીતે, આ મકાનનું શું કરવું, તમારા છોકરાને ક્યાં, આ બધી ચિંતા તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી કરે છે. હવે એવા ઠાકોરજીને તમે ગ્વાલ મંડળીમાં જ્યાં બધા ન્યારે બાયા પલક પર રાખ્યા, તો પલક પર કે મારા લાલાને શ્રમ ન પડે. અને મા બાપ ગયા એટલે તમને બધુંય, તમને બંગલો આપ્યો એ ગમ્યું, તમને વાડી આપી એ ગમ્યું, સોના ને હીરા ને મોતી ને માણેક રોકડું આપ્યું એ ગમ્યું. એક મારા પ્રભુ જે સવારે તમારો અડધો કલાક માગે છે, 24 કલાકમાંથી ઠાકોરજી અડધો કલાક માગે છે, એ તમારાથી ના ખંચાણું મારવાલા. એ હોશિયાળા થઈ જશો, છત્ર વયું જશે, તમારી ચિંતા કોણ કરશે. પણ આ બોલતો નથી ને, જે બોયલા વય ના કરે ને એની કદર ન હોય. આટલું કરીને આટલું દેખાડે ને એની કદર કરે બધાય. આ કહેતો જ નથી કે મેં તાર માટે શું કર્યું, કરે છે પોતે, જસ આપે છે આપણને. એટલે કાંઈ પણ થાય એટલે આપણે કહીએ એ તો હું હતી ને, મારી ઓળખાણે થઈ ગયું, બેસ છાની મને તારી ઓળખાણવાળી. કરવાવાળો પ્રભુ છે, જે નથી બોલતો એટલે તમે પધરાઈ આવો છે. તમારો દીકરો અપાઈ જ હોય તો તમે ત્યાં મૂકી આવો છો અનાથ આશ્રમમાં, કે રાખો, કાં મૂકી આવો ને.
તો આ પ્રભુ તો તમારું કાંઈ પાસે કાંઈ માગતો જ નથી. એક અડધો કલાક જગાવો ને, ચારેજી ભરો ને, દૂધ મસરી ને ફ્રૂટ ધરો, માળા કરો, અનોસર. હા, બા જેટલી સેવા ન પહોંચે તો ગુરુની આજ્ઞા લ્યો કે હવે અમારાથી ના નથી થતો તો આ ગાપ ના આપો, અમે બે જોબ કરીએ છીએ. તો ગુરુ, અત્યારે બાળકો તો એટલા સરળ છે, એ સમજે કે ભાઈ આ કોમ્પ્યુટર યુગ છે, અપડાઉન કરવાના હોય નોકરી, એ કે કાંઈ વાંધો નહીં. પણ જેને રાખવા જ નથી ઘરમાં, પછી એવો સમય આવે ને અફસોસ થાય. પછી તમારા છત્ર ગયા પછી શું કરો? અર્જુનને ભગવાનના ઉપકારો યાદ આવ્યા. ભગવાન પોતાના સારથી બન્યા વગેરે ભગવાનના ઉપકારોમાં સખ્ય, મૈત્રી અને સ્નેહનું સ્મરણ કરી આંસુઓથી રૂંધાઈ ગયેલા કંઠથી અર્જુન રાધા યુધિષ્ઠિરને કહેવા લાગ્યા. આ સમાચાર આપવા બહુ અઘરા છે. કેવું કેવી રીતે? મન તો અસ્થિર થઈ ગયું જ. હજી અર્જુન માનવા તૈયાર નથી કે પ્રભુ મને મૂકીને વયા ગયા. તરત મને એમ કે પ્રભુ નહોતા એટલે તો ઓલા ભીલે કાબાએ તને લૂંટી દીધો, નહીંતર એ જ ગાંડીવ છે ને એ જ અર્જુન છે. કેમ લૂંટી લીધો? કૃષ્ણ નથી તારી સાથે. એટલે ઘરમાંય ઠાકોરજીને પધરાઈ આવો ને, પછી આવા કાબા હોય ને ભીલ આપણને લૂંટી લે ને, તમે કાંઈ ન કરી શકો. કારણ કે તમારો કૃષ્ણને તો તમે પધરાય એવા જ. હવે તમારી ચિંતા કરશે કોણ? એ વગર બોલે બધાય કાર્ય આપણા કરી દે છે. એ કહેતો નથી જો મેં આમ કર્યું. એ મારા વાલા મા બાપ આપણા હોય ને, એના ઉપકાર કેટલા છે આપણા ઉપર. અને આપણે શું કહીએ, હવે ઘર નાનું પડે છે ને તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય. જે પોષતું તે મારતું શું, એ નથી ક્રમ કદરતી. જેણે પાળી પોષીને તમને તમારા કરતાં તમારા મા બાપ 9% વધુ ઓળખે છે. 9 મહિના વધુ ઓળખે છે. તમે બહાર આવ્યા પછી જ ખબર પડી કે આ તમારા મા બાપ. એ તો અંદર રહ્યા ત્યારથી ધ્યાન રાખે છે, એને ગરમી ન લાગે. હવે મારે ખાટું નથી ખાવું, એને તકલીફ થશે. ડૉક્ટર કહેશે તમારે આ નહીં ખાવાનું, તમારે ચત્તું નહીં સૂવાનું, તમારે આ પડખે સૂવાનું, તમારે ધ્યાન રાખવાનું. આ બધું 9 મહિના. એ મારા વાલા એ ખાલી 10 કિલો વજન ઉતરીને 9 મહિના રહ્યો તો ખરા. એ મા બાપને જ્યારે તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો અને એની આંતરડી કકડે ને, તમને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ઠાકોરજી માફ નહીં કરે. એમ આપણા ઘરે આટલા વર્ષથી આપણા ઠાકોરજી બિરાજે. આપણા મા બાપ એને પલકો ઉપર પ્રેમ કર્યો અને ગયા એટલે જાપીજી કરીને સીધા ગુરુ ઘર. અરર. મારે વધુ નથી કહેવું, પણ એટલું યાદ રાખવાનું કે આપણા મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું તો આપણા છોકરાઓ જોવે છે, એ પછી એ જ કરશે. આપણે ઠાકોરજીને ગુરુ ઘરે મૂકી આવ્યા. ઠાકોરજી કે હવે તારું જો, તે મને કાઢી મૂક્યો, હવે તારું તું જાણ. કોણ ધ્યાન રાખશે? આપણે કહીએ છીએ અમે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ,
પણ પ્રભુ જ આપણા તત્સુખનો વિચાર પછી કોણ કરશે? ઈલાબેનને પગની તકલીફ એટલે ગાડી આપી, એ ઘરમાં બેઠો છે તો બધું ધ્યાન રાખે છે, નહીં તો સ્કૂટર નહીં હા પડી જાય. અમદાવાદ આવ્યા ત્યારે સાયકલ લેવી હતી સેકન્ડની ગુજરીમાંથી, તોય 2 મહિના સુધી પગારમાંથી આઘું પાછું ઊંચું નીચું કર્યું, ત્યારે 4 મહિને સાયકલ આવી હતી સેકન્ડની. અત્યારે આ ગાડીને બંગલા, મારી માને પગ દુખે છે, મારી માની ઉંમર થઈ, હવે મારી માં બહુ ન હાલી શકે, એને ઘરેથી જ. જો આ બધી કૃપા માર વહાલાની છે. આ તો લૌકિક દાખલો આપ્યો, આ તો અવાંતર ફળ છે, આ તો દેવાનો જ હતો. પણ મુખ્ય ફળ પ્રભુની સેવા. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને લીલા લેર, આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક બધા તમે ચિંતા જ. પણ આ બધા અવાંતર, એટલે રસ્તામાં જાતા હોઈએ બોમ્બે અને ઓલો લીલો ચેવડો ભાવતો હોય ને બરોડા લઈ લઈએ, એ અવાંતર ફળ. મુખ્ય ફળ આપણું બોમ્બે છે, ડેસ્ટિનેશન. તો આપણું મુખ્ય તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી. બોલો વલ્લભાધીશ ભગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं या कली में, क्या सो हो या दिवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.